टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દીકરા કે દીકરીને ભણાવવા માટે માતા પિતા ખૂબ જ મહેનત કરતા હોય છે. દરેક માતા પિતાનું સપનું હોય કે તેમના દીકરો કે દીકરી મોટા થઈને પોતાના સપના સાકાર કરે. પરંતુ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી જેની હકીકત આપ સાંભળશો તો દંગ રહી જશો. તમને થશે કે એક દીકરી પાસે આવા કારનામા કોણ કરાવે. પારકા દુશ્મનને તો એક સમયે પહોંચી વળાય, પણ ઘરના દુશ્મન જ્યારે બની જાય ત્યારે કોને કહેવા જો. આવી જ વ્યથા એક દીકરીની છે. 3 વર્ષની જ્યારથી તે હતી ત્યારથી દીકરીના માતા પિતાએ તેને આવકનું સાધન બનાવી દીધી. રૂપિયાની કમાણીમાં આંધળા બનેલા માતા પિતાએ કેવી રીતે પોતાની દીકરીની જિંદગી નરકાગાર બનાવી તેની આજે વાત કરવી છે. સુરતના ઉત્તરાયણ પોલીસની હદમાં આવતા વેલંજા ગામે 15 વર્ષની કિશોરી ભૂઈમાં બનીને ધૂણતી હતી. માથા પર લીલું કપડું બાંધીને એક સાથે 4 સિગારેટના કસ લઈને ધૂણતી ભૂઈમાં એવો દાવો કરતી કે તેને મોગલ માતા આવે છે. તે પોતાને સાક્ષાત મોગલ માતાનો અવતાર ગણાવતી અને લોકો પણ તેની વાતમાં આવીને મોં માગ્યા રૂપિયા પણ આપી દેતા. ક્યારેક તે પોતાની જીભ પર તલવાર રાખીને લોકોને પોતે માતાજીનો અવતાર હોવાનું જણાવતી અને ત્યારબાદ તલવાર વીંજીને નાચગાન પણ કરતી. તો ક્યારેક ધૂપિયું લઈને ભૂઈમાં હોવાના ખોટા ધતિંગ પણ કરતી. તો ક્યારેક પોતે માતાજીનો અવતાર હોવાનો પ્રચાર કરવા માટે તે બળદગાડા ઉપર મોગલ માતાની જેમ ઊભા રહીને ફોટો પણ પડાવતી. તેના આવા ઢોંગ ધતિંગ જોઈને અંધશ્રદ્ધામાં માનતા લોકો તેનાથી આકર્ષિત થતા અને તેને સાક્ષાત માતાજીનો અવતાર માનીને તેના ચરણોમાં શીશ ઝુકાવતા. છેલ્લા 12 વર્ષથી લોકોને મૂર્ખ બનાવીને આ ભૂઈમાં રૂપિયા પડાવવાનો ખેલ કરતી, પરંતુ તે જાણતી હતી કે તે ખોટું કરી રહી છે. તેને આવું કરવામાં કોઈ રસ પણ ન હતો. તેમ છતાં તેના માતા પિતાએ જ તેને ભૂઈમાં બનવા માટે મજબૂર કરી. બે હાથ જોડીને માફી માગી રહેલા 15 વર્ષની કિશોરીના માતા પિતા છે જેમણે સતત 12 વર્ષ સુધી પોતાની દીકરી પર એવો અત્યાચાર ગુજાર્યો કે આ દુનિયામાં કોઈ જ આવું કારસ્તાન ન કરી શકે. જયસુખ બરવાલિયા અને પ્રિયા બરવાલિયા નામનું દંપતી પોતાની જ દીકરીને છેલ્લા 12 વર્ષથી ધૂણાવતું હતું. દીકરી 3 વર્ષની હતી ત્યારથી જ તેને ભૂઈમાં બનાવીને તેને ધૂણવાની ટ્રેનિંગ આપી. માસૂમ દીકરીને ધૂણતી જોઈને સૌ કોઈને આશ્ચર્ય થતું, પરંતુ સોશિયલ મીડિયા થકી માર્કેટિંગ કરતા દૂર દૂરથી લોકો પોતાના દુઃખ દૂર કરવા. જોકે તેમના દુઃખ તો દૂર નહોતા થતા, પણ ખિસ્સા જરૂર ખાલી થતા. મૂળ અમરેલી અને ભાવનગરના માતા પિતાએ પોતાની 5મી દીકરીને મોગલ માતાનો અવતાર જાહેર કરીને તેને આરતીમાં તલવાર રાસ શીખવાડી દીધો. લોકોના દુઃખ દર્દ બટાડવા, સમસ્યાનું નિરાકરણ લાવવા, ધંધા રોજગારમાં આગળ વધવા, બાધા આપવા અને આવી કોઈ પણ સમસ્યાના સમાધાન માટે 21,000થી લઈને 1.5 લાખ રૂપિયાનો ધાર્મિક ચાર્જ વસૂલ કરવામાં આવતો. ચોંકાવનારી વાત તો એ છે કે લોકો આંખો બંધ કરીને રૂપિયા પણ આપી દેતા. માતા પિતાને રૂપિયાની લાલચમાં પોતાના સ્વાર્થ માટે દીકરીને સોનાના ઈંડા આપતી મુરઘી બનાવી. આરતી વખતે ધૂણવા સાથે તલવાર રાસ કરીને ભૂઈમાં શ્રદ્ધાળુઓને પ્રભાવિત કરતી. જોતજોતામાં ભૂઈની ખ્યાતિ એટલી વધતી ગઈ કે લોકો તેને માતાજી સમજીને પોતાના ઘરે પધરામણી પણ કરાવતા અને તેના પર રૂપિયાનો વરસાદ કરતા. જ્યારે રવિવાર અને મંગળવારે લોકોને બોલાવવામાં આવતા અને દીકરીને રાત્રે 2 વાગ્યા સુધી બેસાડી રાખીને ધૂણાવવામાં આવતી. અને જો આ દીકરી ધૂણવાની ન પાડે તો તેને ઢોર માર મારવામાં આવતો. દીકરીને તો ભણવું હતું, પણ તેના માતા તેને ધૂણાવવા માંગતા હતા અને ધૂણવા માટે સતત માર મારીને મજબૂર કરતા. અને તેના કારણે આજે પણ કિશોરીને શરીર પર ઈજાના નિશાન જોવા મળે છે. માતા પિતા ભૂઈમાના વિડીયો બનાવીને સોશિયલ મીડિયા થકી સમસ્યા દૂર કરી આપવાની લોકોને લાલચ આપતી. આ ઉપરાંત બ્લેકમેલિંગની પ્રવૃત્તિ પણ કરવામાં આવતી અને એવી હકીકત પણ વિજ્ઞાન જાથાને મળી. આ બાબતની જાણ
વિજ્ઞાન જાથાના ડાયરેક્ટર જયંત પંડ્યાને થતાં તેઓ છેલ્લા ઘણા સમયથી ભૂઈમાના ધતિંગ પર વોચ રાખી રહ્યા હતા. આખરે 13 ઓક્ટોબરના રોજ જયંત પંડ્યા ઉત્તરાયણ પોલીસની ટીમને સાથે રાખીને ભૂઈમાના ઘરે પહોંચ્યા. જ્યારે પોલીસની ટીમ સાથે જયંત પંડ્યા ભૂઈમાના ધતિંગનો પર્દાફાશ કરવા પહોંચ્યા તો માતા પિતાના હોશ ઉડી ગયા અને ધૂણી રહેલી ભૂઈમાં પણ એકાએક હોશમાં આવી. તેમને ખબર પડી કે હવે તેમના ઢોંગ ખુલ્લા પડી ગયા છે. આખરે કેવી રીતે દીકરી પાસે ધતિંગ કરવામાં આવતા હતા તે આપ સાંભળશો તો સમજાઈ જશે કે તમારી આસપાસ જે ભૂવા ધૂણે છે તે બધા જ ધુતારા છે. તો તે માતાજી એવા કેટલા વર્ષે માતાજી એવા 3 વર્ષે માતાજી એવા પછી અત્યાર સુધી માતાજી આવે છે બરાબર. પધરામણી કરવા જાવ છો, પૈસા લ્યો તો એવી છોકરી, નાની છોકરીનો તમે જિંદગી બગાડોમાં આ બધું બંધ કરો. તારે શું કરવું છે બેટા? કયો શું કરવું છે? કાંઈ વાંધો નહીં સર, બંધ કરી તમને નહીં, એને બોલવા દો. તમે નીકળી જોઈ જાઓ, વાંધો નહીં. બંધ કરી દેવું સાહેબ, પણ હું તો શું કરું? તને પરાણે કરાવે છે? ના, પણ અમે 3 વર્ષથી આ કપડા પહેરીને આ કરીએ છીએ. વસ્તુ કયો પકડાઈ જાવ તમે સમજી દો. તમે લ્યો છો કોઈ પધરામણી કયો હમણાં તમને 21,000 નો કોઈ કહી ગયા કે જે કહી ગયા હોય કે જે તમને કહી ગયા 25,000 ના સડા કરી દીધા. એને કડા કરાવી દીધો બેટા. આ કડા કરતા મહેનત થી કમાવું ને મારી દીકરી. વિજ્ઞાન જાથા અને પોલીસની ટીમને પરિવાર ઉઠા ભણાવી રહ્યો હતો. ભૂઈમાની વાત કહી રહી હતી કે તેઓ ફક્ત પૂજા આરતી જ કરે છે, પરંતુ જયંત પંડ્યાએ દરેક વસ્તુના તાર્કિક કારણો આપતા જ પરિવારના ચહેરાનું નૂર પણ જાણે ઉતરી ગયું. આ ઘર છે ને આ તમારું ખબર પડે કે તમને આમાં ધંધો છે આટલું જોઈ એટલે તમને ખ્યાલ આવી જાય કે આ ધંધો લઈને તમે બેઠા છો. શું લઈને? ઘર હોય, તમે સંસારી માણસ હો અને બધું કરો તો કાંઈ ન રાખો અને માત્ર માતાજીનો મઢ રાખો, પૂજા કરો, સેવા પૂજો. આ અમારા બધાના સાહેબના બધાના ઘર છે. અમારા ઘરમાં કેમ નથી? અમે માતાજીને માની છીએ, અમે ગરબી કરીએ છીએ, બધું કરી. કાં અમે ન કરી? આટલી જગ્યા તમે રોકો. હું કામ એ કરે 5 પીએ તો મામાદેવ આવે? હું કામ પીશ મારી દીકરી? સિગારેટ મામાદેવ આવે હે? તારે ફોટા જોવા છે સિગારેટના? અહીં મારા માણસો આવી ગયા છે 6 મહિનામાં. જોવા છે સિગારેટ ના પીવો? એ કરે 7-8 સિગારેટ પીવો છો બેટા કે તમને સ્વાસ્થ્યને કેટલું નુકસાન છે. શરૂઆતમાં તો દીકરી સહિત પરિવાર પોતાની ઢોંગ લીલા પર પડદો ઢાંકી રહ્યો હતો, પરંતુ જયંત પંડ્યાએ એક પછી એક પોલ ખોલવાનું શરૂ કરતા અને આકરા થઈને પૂછપરછ કરતા જ દીકરીએ તેના માતા પિતાની પોલ ખોલી નાખી, કારણ કે બધો જ ખેલ ખુલ્લો પડી ગયો. હવે કાળા કારનામાં ઢાંકવાનો કોઈ જ મતલબ ન હતો. નાખી દીધા એટલે પછી ઉઠાડી દીધી કે નહીં. પછી મને તારે તો ભણવું હતું ને? હા, મારે ભણવું. તારે ભણવું તો એટલે તને ઉઠાડી મૂકી બરાબર. એટલે તારી આવી જિંદગીમાં તને નાખી દીધી. પછી શું થયું? પછી ક્યાં ક્યાં કેટલી જગ્યાએ પધરામણી કરી? એવી તો ઘણી જગ્યાએ 3 વર્ષના હતા ત્યારથી આજ મારા 17 વર્ષ. 3 વર્ષથી અહીંયા સુરતમાં અમુક જગ્યાએ ગયા ને? અને ત્યાં પૈસા તો આપે ને તમને? પૈસા આપે ને? કેટલા આપણે આશરે આપે બેટા? જે હોય ભેળિયામાં 2151 રૂપિયા મૂકે. પછી કદાચ કીધું હોય કે માતાજીના નિવેદના આતે તો એ બધા મૂકે. એટલે 21,000 10,000 કેટલા? એવી રીતે 11,000 કોઈકને વાળંદનું કીધું હોય કે આતે તો એના 11,000 21,000 એવી રીતે કે ને? હા, 21,000 ને એ રીતે તમને રકમ તો આવે છે ને મારી દીકરી? ઈચ્છા છે દિલથી? આ લોકોએ ધંધો જ કર્યો. હા એમ શું દિલથી ઈચ્છા છે ને? બોલ ને. 3 વર્ષના હતા તે દિવસનું આ વસ્તુ કરાવેલું હતું. કરાવ્યું છે ને તને? પરાણે જ કરાવ્યું. 3 વર્ષની હતી ત્યારથી આ કપડા પહેર્યા. હું મારી હતી? કોને મારી હતી? મારું ભાઈને મને આંખમાંથી લોહી કાઢી નાખ્યા હતા. શેના માટે? બસ મેં આ કપડા કાઢી નાખ્યા ને એટલે. અને એમ કે 5-6 લાખ રૂપિયા તો મેં ઈ માણસ પાસેથી પડાવી લીધા બરાબર. પછી પાછી 10 લાખની માંગણી કરી. એટલે કે જો હવે મારા મમ્મી પપ્પાની લોકો મને કરાવે તો પછી હું શું કરું? પોતાની દીકરીને ધૂણાવતા માતા પિતાની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે જેના ઘરે ભૂઈમાની પધરામણી કરવાની હોય તે ઘરના વિશે પહેલેથી જ માહિતી મેળવી લેતા હતા. આસપાસના કે કોઈના દ્વારા તેની પૂછપરછ કરાવી લેતા. ત્યારબાદ તેની કહાણી દીકરીને કહેતા અને દીકરી જ્યારે પધરામણી કરે ત્યારે તે આખી વાત પીડિત પરિવાર સમક્ષ રિપીટ કરતી, જેથી લોકોને એવું લાગતું કે ભૂઈમા સાથે જ મોગલ માતાનો અવતાર છે. આખરે કેવી રીતે પધરામણીના કાર્યક્રમો થતા હતા તે પણ સાંભળો. છેલ્લા 10 વર્ષથી
ઘરમાં મોગલમાનો, ચુડલમાનો અને મામાદેવનું સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા. જાનુમાં, જાનુ આઈ અને ચુડલમાની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી 21,000થી માંડીને 1 લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા. આ દીકરીને 3 વર્ષથી માતાજીના મોગલમાના કપડાં પહેરાવી અને પધરામણી કરી, અવતાર જાહેર કરી અને લોકો સાથે લૂંટ કરતા હતા. વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા, ખરાઈ કરતા, સત્ય હકીકત જણાય. અનેક લોકોને તેઓએ શોષણ કર્યું હતું. એને આ એક કાંડ બરાબર થઈ શકે છે, સમાજને દાખલારૂપ બાબત છે. જાનુઆઈએ કબૂલાત આપી કે મારે આ ધૂણવાનું કામ કે મારે પધરામણીનું કામ કંઈ કશું કરવું નથી, મારે ભણવું છે. છતાં પણ મા બાપ જોખમીથી, જબરદસ્તીથી મારીને, મારપીટ કરીને પણ એની પાસે ધૂણવાનું કામ અને કપડાં પહેરાવી અને પધરામણી કામ કરાવતા હતા. તો બીજી તરફ પોતાની દીકરી સાથે દોરા ધાગાનું અને માતાજીની પધરામણીનું કામ કરાવતા માતા પિતાએ પણ પોતે લોકોની છેતરીને ગંભીર ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી અને લેખિતમાં બાંહેધરી આપી કે તેઓ આજ પછી આવી કોઈ કામગીરી નહીં કરે અને પોતાની દીકરીને દિવાળી પછી નવા સત્રથી ભણવા માટે પણ મોકલશે. કાનૂનને કાંઈ પણ દોડવાનું, પધરામણી બધું બંધ, કોઈ જગ્યાએ કોઈ વસ્તુ નહીં. બસ હું શાંતિથી એના દિવાળી પછી એને સ્કૂલમાં બેસાડી દઈશ. આજથી જાનુને માતાજી તરીકે બધું બંધ અને એને જ્યાં ભણવું હશે જે સ્કૂલમાં એ સ્કૂલમાં બેહાડ્યું. પણ અમારી પાસે પૈસાની સગવડ હાહે થઈ. જો તમારી આસપાસ પણ ભૂવા ધૂણતા હોય તો એવું ન માની લેતા કે તેમને માતાજી આવે છે. તેઓ ફક્ત લોકોને ડરાવીને તેમની પાસેથી રૂપિયા પડાવવાના ખેલ કરે છે. જેથી આવા ધોતારાઓની વાતોમાં આવવું નહીં તો કારણ વિનાના તમારે રૂપિયા ગુમાવવા પડશે. જો તમે શ્રદ્ધા રાખો તો તેમાં કોઈને કંઈ વાંધો ન હોઈ શકે, પરંતુ અંધશ્રદ્ધામાં માનશો તો તમારો પરિવાર બરબાદ થઈ જશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.